સોનાના નિયમો અંગે સરકારે સ્પષ્ટતા કરી છે અને આ અંગે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. ત્યારે શું કહ્યું મુકેશ પટેલે, આવો જોઈએ. જે સરકારે એક જાહેરાત કરી એ સ્પષ્ટતા છે. વાસ્તવમાં 1994 ની અંદર તે વખતે જ્યારે આવકવેરા દરોડાઓ થતા ત્યારે એક પરિસ્થિતિ એવી થતી કે લોકો પાસે સોનું હોય, આજે માની લો કે 400 ગ્રામનું સોનું કોઈ પરિણીત મહિલા પાસે નીકળ્યું અને આવકવેરા ખાતું એને પૂછે કે ભાઈ આ તમે સોનું ક્યાંથી લાવ્યા, શું છે, સમજાવો. એ મહિલાના લગ્ન કેટલા વર્ષો પહેલા થયા હોય, એની પાસે એના પુરાવા ક્યાંથી હોય, સ્ત્રીધન અંગે પોતે શું સમજૂતી આપે બીજી. એટલે આવા પ્રશ્નો ન થાય એ હેતુથી એ વખતે CBDT એક ઇન્સ્ટ્રક્શન 1916 મે 94 ની અંદર એમણે બહાર પાડી અને એનાથી એમણે સ્પષ્ટ કર્યું કે ભાઈ કોઈ પણ પરિણીત મહિલાના કેસમાં 500 ગ્રામ, અપરિણીત હોય, ઘરની કોઈ દીકરી હોય તો એના કેસમાં 250 ગ્રામ અને જો પુરુષ સભ્ય હોય તો એના કેસમાં 100 ગ્રામ સુધીનું જો સોનું આ દરોડા દરમિયાન નીકળશે તો એક તો એને જપ્ત નહીં કરવામાં આવે અને સાથે સાથે એના અંગે કોઈ સવાલ કે પૂછપરછ કરવામાં આવશે નહીં. એટલે આને કારણે એક આપણા ભારતીય સમાજ વ્યવસ્થાના સંદર્ભમાં એક ઘણો મોટો સંતોષ કે બધાને શાંતિ હતી. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ જો તમે વેલટેક્સનું રિટર્ન ભરતા હો સંપત્તિ વેરાનું, જે અગાઉ 15 લાખની લિમિટ હતી, છેલ્લા કેટલાક વર્ષોથી 30 લાખની હતી, ઇનફેક્ટ હવે 31મી માર્ચ 2015 પછી તો વેલટેક્સ સંપત્તિ વેરો નાબૂદ પણ થઈ ચૂક્યો છે અને જો તમે 50 લાખથી વધુ આવક ધરાવતા હો તો એનું એક જે શિડ્યુલ છે AL તમારા આવકવેરા રિટર્નમાં, એમાં તમે આ સોનું કે ઝવેરાત કેટલું ધારણ કરો છો એનો ઉલ્લેખ કરીને રેફરન્સ આપવાનો હોય છે. તો આ જે જોગવાઈ કરવામાં આવી હતી એનો મુખ્ય આશય હતો કે આટલા હોલ્ડિંગ સુધી કોઈને વાંધો ન આવે. એવી જ રીતે આજે દાખલા તરીકે કોઈએ આજે એના લગ્ન પ્રસંગે એને બક્ષિસો મળી હોય કે કોઈને આજે એના માતા પિતાના અવસાન પછી વારસામાં આજે એના વસિયતનામા હેઠળ કે રીતે મળ્યું હોય અને તમે પુરવાર કરી શકો કે ભાઈ મારા માતા પિતાનું આ હતું, એ મને વસિયતમાં મળ્યું છે અને એ હું આ ધારણ કરું છું. તો ટૂંકમાં 500 ગ્રામથી પણ જો વધુ હોય અને તમે સંપત્તિ વેરાના તમારા રિટર્નમાં કે અન્ય કોઈ પુરાવાથી, દાખલા તરીકે તમે ખરીદી કરી હોય, તાજેતરમાં જ ખરીદી કરી હોય અને એના બિલ તમે સાચવી રાખ્યા હોય, ચેકથી પેમેન્ટ કર્યા હોય તો તમે દેખાડી શકો છો. તો આ જે જૂના નિયમ હતા એને સરકારે આજે ફરી તાજા યાદ કરીને સ્પષ્ટીકરણ કર્યું છે કે ભાઈ આજે હમણાં જ ઇનફેક્ટ મંગળવારે આપને ખ્યાલ છે કે જે સેક્શન 115 BBE નવી કલમ જે લોકોએ એમાં સુધારો કરીને અગાઉ જે ન સમજાવી શકાય એવી આવક કે સંપત્તિ ઉપર 30% ટેક્સ લેવાની જે જોગવાઈ હતી એમાં વધારો કરીને 60% ટેક્સ, એના પર 25% સરચાર્જ, 3% એજ્યુકેશન સેસ અને 10% પેનલ્ટી ઓફ ટેક્સ. એટલે આ બધું કરીને આપણે તમને જો પકડવામાં આવે તો 83.25% સુધીની જવાબદારી તમારી પાસેથી વસૂલ કરી શકાય, એ જે જોગવાઈ છે. એટલે એમાં ગેરસમજ એવી હતી 2 દિવસથી લોકોના મનમાં કે ભાઈ અમારું જે સોનું છે એમાં જો આ જોગવાઈ લાગુ પાડીને પૂછપરછ કરવામાં આવશે તો શું. તો સરકારે એમ કહ્યું કે ભાઈ અમારો આ કલમ લાવવાનો હેતુ એ આ કાળા નાણાં લોકો આવી રીતે જાહેર કરીને ઓછા રેટ ઓફ ટેક્સે છટકી ન જાય એ માટે હતું. એ આ કોઈ સોના કે ઝવેરાત માટે અમે લાવ્યા નથી. અલબત્ત આજે એમ સમજો કે કોઈને ત્યાં આવકવેરાનો દરોડો પડે અને એને ત્યાં 5-10 કિલો સોનું નીકળે કે જે કોઈ રીતે પણ સમજાવી શકે એમ ન હોય તો એના ઉપર મેં કહ્યું એ પ્રમાણે ટેક્સ દંડ વગેરે થઈને 83.25% ભરવાની એને તૈયારી રાખવી પડે. પણ તમારા 500 ગ્રામ, 250 ગ્રામ કે 100 ગ્રામ સુધીની હોલ્ડિંગ પર આ રેટ
કે આ પ્રકારનો કોઈ ટેક્સ કે દંડ લેવામાં આવશે નહીં, એ સ્પષ્ટતા કરી. જો કદાચ આનું એક સરસ સમીકરણ સાથે સમજાવવું હોય તો આપને ખ્યાલ છે એ પ્રમાણે જ્યારે 9મી નવેમ્બરે સરકારે કહ્યું કે 2.5 લાખ રૂપિયા સુધીની જે રોકડ ડિપોઝિટો બેંકમાં જમા થશે અને જો એ તમારી પ્રમાણિક ઘરગથ્થુ બચતના હાઉસહોલ્ડ સેવિંગના હશે તો અમે એના અંગે કોઈ સવાલ પૂછીશું નહીં, અમે તમને કોઈ કનડગત કરીશું નહીં. એ જ રીતે તમે સમજી લો કે સરકારની આ સ્પષ્ટતા છે કે 500 ગ્રામ, 250 ગ્રામ ને 100 ગ્રામ સુધી તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એનાથી વધારે મેં કહ્યું એ પ્રમાણે જો તમે સમજાવી શકો એમ હો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ન સમજાવો તો આ 83.25% ના તમે ધોકા માટે તૈયાર રહેજો. એક વસ્તુ સમજી લઈએ જે સરકારે અગાઉ પણ સ્પષ્ટતા કરી હતી. એક જે લોકોના મનમાં એક એવી ખોટી ગેરસમજ ઊભી થઈ હતી કે જે એક જમાનામાં આપણે ત્યાં હતું ગોલ્ડ કંટ્રોલ, કે તમે કેટલું સોનું ધારણ કરી શકો એવું કોઈ નિયંત્રણ આવશે. તો સરકારે તરત જ સ્પષ્ટ કર્યું કે અમે કોઈ આવું ગોલ્ડ કંટ્રોલ કે તમે આટલાથી વધારે સોનું ધારણ ન કરી શકો એ પ્રકારની કોઈ જોગવાઈ અમે લાવવા માંગતા નથી. અલબત્ત તમારી પાસે આજે આપણે જ્યારે તમે જાણો છો કે કાળા નાણાંની વાત આવી ત્યારે કેટલા બધા લોકોએ એની ટીકા કરતા એમ કહ્યું કે કાળા નાણાં ડિમોનિટાઇઝેશન પછી એકલા રોકડમાં નથી, સોનામાં પણ છે, રિયલ એસ્ટેટમાં પણ છે. એટલે સરકાર એણે જે 115BBEમાં જે સુધારો કર્યો એનાથી અગાઉ શું હતું કે લોકો એમ સમજતા હતા કે ભાઈ આપણે ત્યાં આવકવેરાનો દરોડો આવશે, આપણે સામેથી જાહેર કરી દઈશું, ટેક્સ ભરી દઈશું, કદાચ થોડો ઘણો પછીથી દંડ લાવવામાં આવ્યો તો એ ભરી દઈશું તો આપણને કશું થશે નહીં, તો પડશે એમ દેવાશે અને ક્યાં આપણે નુકસાનમાં છીએ, એ પ્રકારનો એક અભિગમ હતો. હવે એ અભિગમ ચાલવાનો નથી, કારણ કે 1 એપ્રિલ 2016થી જ જે આ ચાલુ નાણાકીય વર્ષથી સુધારો કરવામાં આવ્યો અને જે ચાલુ રહેવાનો છે. તમારી પાસે રોકડ હોય, સોનું હોય, જમીન જાયદાદ હોય, કંઈ પણ વસ્તુ કાળા નાણાંમાંથી જો તમે એનું રોકાણ કર્યું હશે, તમે ન સમજાવી શકો એવી અસ્કયામત અનએક્સપ્લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કે એસેટ કે ઇન્કમ હશે તો એના ઉપર તમારે તૈયારી રાખવી પડશે આ જવાબદારી વહન કરવા માટે.